આવો આપણે આ ઈસ્ટરની ઓનલાઈન ભક્તિ સભામાં જોડાઈએ, ભક્તિ સભાની શરૂઆત કરીએ. પ્રભુનું વચન આપણને જણાવે છે આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી તેનો તમે અંગીકાર કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અમારા જીવતા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ પુનરુત્થાનના દિવસને માટે તમે અમને આ દિવસની ભેટ આપી. ખરેખર પ્રભુ, અમે આનંદ કરીએ છીએ કારણ કે તમે ઉઠ્યા છો. અને તેથી પ્રભુ, આ ભક્તિ સભાની જ્યારે અમે શરૂઆત કરીએ છીએ ત્યારે અમે ભક્તિ સભાના દરેક ભાગને તમારા હાથમાં મૂકીએ છીએ. એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આજનો જે આનંદ છે એ અમે પ્રાપ્ત કરી શકીએ અને બીજાઓને એના ભાગીદાર બનાવી શકીએ. જેઓ ભક્તિ સભામાં ભાગ લેશે બધાને તમારી આશીષ આપો અને સર્વમાં પ્રભુ તમારો મહિમા થાય એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમેન. ભજન સંગ્રહમાંથી ગીત ગાઈએ. આનંદ
થયું ધન્ય પ્રભાત, શોક ને દુઃખની ભીતિ રાત, આનંદ આનંદ અપરંપાર, આકાશમાં ને જગમોજાર. પિતાને પુત્રની સાથ, આજે સ્તવો સૌ સંગાત. પિતાને પુત્રની સાથ, આજે સ્તવો સૌ સંગાત. શુદ્ધાત્માને આપી માન, કાક્યા વિના ગાઓ ગાન. શુદ્ધાત્માને આપી માન, કાક્યા વિના ગાઓ ગાન. આજ થયું ધન્ય પ્રભાત, શોક ને દુઃખની ભીતિ રાત, આનંદ આનંદ અપરંપાર, આકાશમાં ને જગમોજાર. વારાફરતીના વાંચનમાં જોડાઈએ. પુનરુત્થાન દિન પૃષ્ઠ નંબર 333 બાઇબલમાં જે ભજન સંગ્રહ આપવામાં આવ્યું છે તેમાં જોડાઈએ. હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી તેનો તમે જે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવારથા વિશ્વાસ કર્યો નહીં હોય, તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યા, અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યા, અને ત્રીજા દાડે તેનું ઉત્થાન થયું, અને કેફાસને તેનું દર્શન થયું, પછી બારેને થયું. ત્યાર પછી એકી વેળાએ 500 કરતાં વધારે ભાઈઓને તેનું દર્શન થયું. જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે, પણ કેટલાક ઊંઘી ગયા છે. ત્યાર પછી તેણે યાકૂબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું, ને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સૌથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું. હવે જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે, અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી કે તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો, પણ જો મોયેલા ઉઠતા નહીં હોય તો તેણે ઉઠાડ્યો નથી. કેમ કે જો મોયેલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છીએ. પણ ખ્રિસ્ત તો મોયેલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન પણ થયું, પણ દરેકને પોતપોતાના અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી રાજ્ય સત્તા તથા સગળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ. આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા આકાશમાંના અમારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, તમારા નામને ધન્યવાદ આપતા, ઊંચું ઉઠાવતા અમે આ સમયે તમારી સમક્ષતામાં આવીએ છીએ. પુનરુત્થાન દિન પ્રભુ તમે અમારા જીવનમાં આપ્યો, અને આ ઈસ્ટરની પ્રભાત પ્રભુ તમે અમને આપી, એને માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, જેને દાબી દેવાના તમામ પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ તમે ઉઠ્યા છો, કબર ખાલી છે.
પ્રભુ, ખરેખર અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. તમે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર સમગ્ર વિશ્વના લોકોને માટે અને પાપના બંધનમાંથી છોડાવવાને માટે મોકલ્યા. તે જીવે છે અને તે ખાતરી આપી છે અને તે વચનને માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે અમારા જીવનમાં બહુ મોટી આશા અને એ વિશ્વાસની ખાતરી તમે આજે અમને આપી. એને માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને આભાર માનીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનોને માટે, અમારા કૌટુંબિક જીવનોને માટે, સામાજિક અને મંડળીની વ્યવસ્થાને માટે, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસને માટે, માનવંત બિશપ સાહેબ અને તમામ અધિકારીગણને માટે, તમામ પાળક સાહેબો અને જવાબદાર આગેવાન મિત્રો, મંડળી અને મંડળીના તમામ વાલા ભાઈ બહેનો અને આગેવાનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. મંડળી તમારી છે અને મંડળી ઉપર પ્રભુ તમે ખૂબ પ્રેમ કરો છો અને તમે એ કન્યાને તૈયાર કરી રહ્યા છો, તેને લેવા આવવાના છો અને તેથી પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનના દરેક સમયે પડે તમે અમને સર્વ સારા વાના પૂરા પાડ્યા છે, તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને કુટુંબ આપ્યું છે, તમે અમને મંડળી આપી છે, મંડળીની સંગત આપી છે, તમે અમને આગેવાનોની ભેટ આપી છે. એ બધાને માટે પણ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ ખોરાક, વસ્ત્રો, રહેઠાણ, હવા ઉજાસ, તમામ પ્રકારની સર સુવિધાઓને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતાં તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ કે તમે એક નવી આશા આપી છે અને તેથી પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. આભાર માનવાના અમારા વ્યક્તિગત, કૌટુંબિક, સમાજ, શહેર, દેશ, રાષ્ટ્ર, વિશ્વ તરીકે એટલા બધા કારણો પ્રભુ તમે અમને આપ્યા છે કે જો અમે તેને ગણવા બેસીએ તો અમારી પાસે હજારો જીભો હોય તો પણ તે ઓછી પડે. અને તેથી પ્રભુ આ સમયે, આ પુનરુત્થાનના દિને અમે આભાર સ્તુતિ સાથે તમારી પાસે આવતા અમારા પાપની કબૂલાત કરીએ છીએ, કારણ કે અમે અધૂરા છીએ, અમે નિર્બળ છીએ, અમે પાપી છીએ, અમે સ્વભાવગત પાપી છીએ. પણ તમે અમારા પાપને માટે આવ્યા, એને માટે આભાર માનતા અમારા જાહેર અને અમારા અંગત પાપની પ્રભુ અમે કબૂલાત કરીએ છીએ. જ્યારે તમે અમને આ નવો દિવસ આપીને પુનરુત્થાનની જે આશા તમે અમને આપી છે, તમે જીવો છો, ત્યારે વિશ્વાસ સાથે અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના ધન્ય તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમાળ નામથી માગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમીન. સ્તુતિ આરાધનામાં આપણે જોડાઈએ. સ્તુતિ આરાધનાના ગીતો ગાવામાં આવશે. Yeah.
પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તે પહેલાં ગીત ગાવામાં આવશે. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. માથીની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય તેના 62થી 65 વચનો. માથીની લખેલી સુવાર્તા 27મો અધ્યાય 62થી 65 વચનો. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, હવે સિદ્ધિકરણને બીજે દહાડે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓએ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દહાડા પછી હું ઉઠીશ. એ માટે 3 દહાડા સુધી કબરનો જાપ્તો રાખવાની આજ્ઞા કર. રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય ને લોકોને એમ કહે કે મુઈલામાંથી તે ઉઠ્યો છે, અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે. ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેઓ તેનો જાપ્તો રખાવો. પછી તેઓ ગયા અને પથ્થર ઉપર મોહર કરીને તેઓએ કબર ઉપર જાપ્તો રાખ્યો અને ચોકીદારો તેમની સાથે હતા. એ જ પ્રમાણે યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેના પ્રથમ 16 વચનો વાંચીએ તથા સાંભળીએ. યોહાન 20:1-16. ત્યારે અઠવાડિયાને પહેલે દાડે મોટે મળસ કે અંધારું હતું. એવામાં મગદલની મરિયમ કબર આગળ આવી અને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે દીઠો. ત્યારે તે દોડીને સિમોન પિત્તરની પાસે તથા બીજો શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તેની પાસે જઈને તેઓને કહે છે કે તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધો છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે અમે જાણતા નથી. તેથી પિત્તર તથા પેલો બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા. તે બંને સાથે દોડ્યા, પણ પેલો બીજો શિષ્ય પિત્તરને પાછળ મૂકીને કબર આગળ પહેલો પહોંચ્યો. તેણે નીચા વળીને અંદર જોયું તો સણના લુગડાં પડેલા દીઠા, તો પણ તે માહી ગયો નહીં. પછી સિમોન પિત્તર પણ તેની પાછળ આવીને કબરમાં બેઠો અને તેણે પણ સણના લુગડાં પડેલા દીઠા. જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો
તે સણના લુગડાની જોડે પડેલો નહોતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. પછી બીજો શિષ્ય કે જે કબર આગળ પહેલો આવ્યો હતો તેણે માહે જઈને જોયું ને વિશ્વાસ કર્યો, કેમ કે તેણે મરી ગયેલાઓમાંથી પાછા ઉઠવું જોઈએ એ શાસ્ત્ર વચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા. ત્યારે શિષ્યો પાછા પોતાને ઘેર ગયા, પણ મરિયમ બહાર કબરની પાસે રડતી હતી. તે રડતાં રડતાં નીચે નમીને કબરમાં ડોકિયા કરતી હતી. અને જ્યાં ઈસુનું મૂળદું મૂકવામાં આવ્યું હતું ત્યાં ઉજળા લુગડા પહેરેલા 2 દૂતને, એકને ઓશિકે અને બીજાને પાંગતે બેઠેલા તેણે જોયા. તેઓ તેને પૂછે છે કે બાઈ, તું કેમ રડે છે? તે તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી, માટે હું રડું છું. એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને ઊભેલો જો, પણ એ ઈસુ છે એમ તેણે જાણ્યું નહીં. ઈસુ તેને કહે છે કે બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? તે મારી છે એમ ધારીને તેને કહ્યું કે સાહેબ, જો તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તે ક્યાં મૂક્યો છે એ મને કહે, એટલે હું તેને લઈ જઈશ. ઈસુ તેને કહે છે કે મરિયમ. તે ફરીને તેને હિબ્રુ ભાષામાં કહે છે કે રાબોની, એટલે ગુરુજી. આ પ્રભુનું પવિત્ર વચન છે. વચનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. સારું, તો આ સમયે ખરેખર પ્રભુનો બહુ જ આભાર
માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. માનીય બિશપ સાહેબ અને પરિવારને માટે આભાર માનીએ છીએ. ગુજરાત ડાયોસિસના અધિકારીગણ ને તમામ પાળક સાહેબો, ડીકન સાહેબો, સુવાર્તિક મિત્રો, મિશનરી મિત્રો અને વિશેષ આપ સર્વને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સલામ પાઠવતા એટલે કે ઈસ્ટરની સલામ પાઠવતા આભાર માનું છું. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ અને તેમના પરિવાર તરફથી પણ ખાસ ઈસ્ટરની પ્રેમી સલામ. અને હું રેવરન્ડ મનોજ કુમાર વી ગોહિલ CNI મણિનગરના પાળક તરીકે પણ આપ સર્વને ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુ આપણને એ આનંદ કે જે ઉઠ્યા છે એ આનંદના વિશેષ ભાગીદાર બનાવીને એ આશા, એ સુવાર્તા અને વિશ્વાસમાં આપણને દોરતા રહે એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. માનવંત બિશપ સાહેબનો પણ ખાસ આ સમયે આભાર માનું છું. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ અને મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ ને તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે આ પૃથ્વીની પીઠ ઉપર તમે અમને મોકલ્યા તે દિવસથી જેઓએ તમારા પર વિશ્વાસ કર્યો ને તમારા કુટુંબમાં તમે તેમને સામેલ કર્યા અને અમને તમે અબ્બા એટલે કે બાપ કહીને હાંક મારવાનો અધિકાર આપ્યો. અને તેથી આ સમયે અમે અમારી આજીજીઓ, અમારા કાલાવાના, અમારી વિનંતીઓ અમે તમારી પાસે લાવીએ છીએ, કારણ કે તમે આજે પિતાના જમણે હાથે બેસીને અમારા માટે મધ્યસ્થી કરો છો. અને તેથી પ્રભુ એ હક તમે અમને આપ્યો કે અમે પણ બીજાઓને માટે પ્રાર્થના કરીએ. અને તેથી પ્રભુ આ સમયે ગુજરાત ડાયોસિસને માટે, ગુજરાત ડાયોસિસની જુદા જુદા વિસ્તારની અંદર સ્થપાયેલી મંડળી અને મંડળીના તમામ વિશ્વાસી સમુદાય અને ભાઈ બહેનોને માટે ધન્યવાદ આપતા પ્રભુ અમે તમારી પાસે તેઓને લાવીએ છીએ. ખાસ જવાબદારી પ્રભુ તમે માનવંત બિશપ સાહેબને આ વિશાળ જવાબદારીમાં છેલ્લા 11 વર્ષ દરમિયાન દોર્યા અને ચલાવ્યા. અને પ્રભુ તમે એ આગેવાની આપવાને માટે તમારા સેવકને જે કૃપા આપી, પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા તેઓને માટે, તેમના પરિવારને માટે, નિવૃત્ત બિશપ સાહેબો અને પાળક સાહેબો, ડીકનો અને પ્રભુ તેમની સેવાઓને માટે અમારી પ્રાર્થના છે. વિશેષ કરીને બિશપ સાહેબની આગેવાનીમાં ગુજરાતના તમામ ખૂણે ખૂણે પ્રભુ તમારું વચન લઈ જનાર, એ સુવાર્તા લઈ જનાર સેવકોને ખાસ પ્રકારની દોરવણી પ્રાપ્ત થતાં અને જે આગેવાની આપવામાં આવી રહી છે એ માટે ધન્યવાદ આપતા પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ જે સેવા તમે સોંપી છે પૃથ્વી પરની વ્યવસ્થામાં, પૃથ્વી પરની વ્યવસ્થા સાથે અમે જોડાયેલા છીએ, ત્યારે તમને પસંદ પડતું શું છે એ હંમેશા અમે જોઈએ, નિહાળીએ અને એ સેવામાં અમે લાગુ રહીએ એવી તમને વિનંતી કરીએ છીએ. બિશપ સાહેબ અમેરિકાની અંદર જ્યારે પ્રભુ વચનની સેવાઓ આપવાને માટે ગયા અને તમે તેમનો ઉપયોગ કર્યો, સંભાળ્યા, સાચવ્યા, અને મારી પ્રાર્થના છે હજી પણ તેમની જે મુલાકાતો એ દરેક પર પ્રભુ તમારી આશીષ આવવા દો. પરિવાર અહીંયા છે ત્યારે પરિવારને તમે સંભાળજો, સાચવજો અને તેમની સાથે રહેજો. અધિકારી ગણ તરીકે પ્રભુ જે વાલાઓને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ યોગ્ય અને પ્રામાણિક જવાબદારી અદા કરી શકે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ડાયોસિસની તમામ મંડળી અને મંડળીમાં વિશ્વાસી ભાઈ બહેનોની ભેટ આપી કે જેઓ સતત લાંબા વર્ષોથી CNIની સાથે જોડાઈને ખભે ખભો મિલાવીને પોતાના અર્પણો અને પોતાનું કમિટમેન્ટ આપીને મંડળીને માટે અને ડાયોસિસને માટે કામ કરી રહ્યા છે. ત્યારે પ્રભુ એ સર્વને તમારી આશીષ આપો. જો પ્રભુ કોઈ બીમાર છે તો તેઓને તમે સાજાપણું આપો. જો કોઈ નિરાશ ને હતાશ છે તો પ્રભુ તેમના પ્રશ્નોમાં તમે પોતે ભાગીદાર બનીને એમની તમામ બાબતોમાં તમારો ઉકેલ તેઓ પ્રાપ્ત કરી શકે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે ભાઈ બહેનો ગુજરાતમાં છે,
ભારતમાં છે અને ભારતની બહાર છે. ઘણા બધા કુટુંબો પરદેશમાં છે. ઘણા બધા દીકરા દીકરીઓ અભ્યાસને અર્થે પરદેશમાં છે. ત્યારે તેઓને પણ અમે તમારા હાથમાં મૂકીએ છીએ. તેઓની સાથે રહેજો. ગુજરાત ડાયોસિસની જુદી જુદી વિંગ્સને માટે જે જવાબદારી પ્રભુ તમે માનંદ બિશપ સાહેબને આપીને એ જવાબદારી વહેંચીને પ્રભુ ઘણા બધા કામો આજે થઈ રહ્યા છે. ત્યારે બધી જ જવાબદાર વ્યક્તિઓ, આગેવાનો અને પ્રભુ જે વિંગ્સ એ બધાને તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ અમારી પ્રાર્થના છે કે ખૂબ વિશ્વાસ સાથે જે વ્યક્તિઓને જે કામ સોંપવામાં આવ્યું છે એ બહુ જ સારી રીતે એ આગેવાનો સારી રીતે પ્રગતિ કરે અને વિશેષ એ જવાબદારી અદા કરે એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ અમે ખાસ રીતે આ પુનરુત્થાન દિનને માટે પ્રભુ એ 2000 વર્ષ પહેલાં જ્યારે માણસની પાસે આશા કબરની અંદર જાણે કે હવે પૂરાઈ ગઈ હોય, પણ પ્રભુ તમે ઉઠ્યા અને એ દિવસના તમે અમને ભાગીદાર બનાવ્યા અને તમે અમને મોટી આશા આપી અને કહ્યું કે હું જીવું છું, હું ઉઠ્યો છું. પ્રભુ એ બાબતને માટે ખરેખર અમે તમારો આભાર માનીએ છીએ. પૃથ્વી પરના જીવન પછી તમારી પાસે રહેવાનો જે આનંદ છે, પૃથ્વી પરની વ્યવસ્થા કરતાં તમારી પાસે સદાકાળ રહેવાનો આનંદ ને આશીર્વાદ છે. તમે કદી કોઈને કાઢી મૂકવાના નથી. તમારી પાસે બહુ ચોક્કસ ન્યાયિક વ્યવસ્થા છે અને તેથી પ્રભુ અમે આ સમયે અમારી જાતોને તમારા હાથમાં મૂકીએ છીએ. જે વચન પ્રભુ તમે એમને આપવાના છો, ત્યારે વચનને માટે અમારા હૃદયો અને મનોને તમે તૈયાર કરો. અમે આ પૃથ્વી પર એ કામ કરીએ કે જે તમને પસંદ છે અને એ માટે તમે અમને તૈયાર કરો. વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, સમાજ તરીકે, ડાયોસિસ તરીકે અને જ્યાં જ્યાં પ્રભુ તમે વાલાઓને મૂક્યા છે, આ દેશમાં કે પરદેશમાં, ત્યાં બધા જ સ્થળોમાં પ્રભુ તમે દરેકની સાથે રહેજો. અમારી સરકારને માટે પણ અમારી પ્રાર્થના છે. તેમને જે જવાબદારી તમે આપી છે એ અદા કરવા માટે તમારું સામર્થ્ય આપજો, દોરવણી આપજો. પવિત્ર આત્મા દેવ તમે સહાય કરો એવી અમે પ્રાર્થના કરતા પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ, માટે સાંભળો, માન્ય કરો. આમેન. સ્પેશિયલ ગીત ગાવામાં આવશે. Krishna
પ્રભુનો આભાર માનીએ છીએ આજના ઈસ્ટરના દિવસને માટે. આ સમયે ખાસ ફરીને એકવાર મારી અને મારા પરિવારની આપ સર્વને ઈસ્ટરની પ્રેમી સલામ. આવો આપણે પ્રભુના પવિત્ર વચનો તરફ દ્રષ્ટિ કરીએ. પ્રભુનું વચન કે જે મને અને તમને અને સાંભળનાર દરેકને આશીષ અને આશીષ આપે છે. એ બહુ ચોક્કસ રીતે વાત કરે છે. એ ખૂબ અદ્ભુત રીતે મારીને તમારી સાથે વ્યવહાર કરે છે. એ વચનો તરફ આપણે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના દિવસને માટે. તમારા વચનો સમજવા અમે માંગીએ છીએ. ત્યારે પ્રભુ તમે અમને મદદ કરો. પવિત્ર આત્મા દેવ તમે અમને મદદ કરો. તમે બોલો, અમે સાંભળીએ, અમે તમને આધીન થઈએ એવી અમારી પ્રાર્થના ઈસુના નામથી માગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમેન. માથીની સુવાર્તા તેનો 27મો અધ્યાય અને યોહાનની સુવાર્તા તેનો 20મો અધ્યાય કે જેમાંથી આપણે વચનો વાંચ્યા, સાંભળ્યા. બહુ વર્ષોથી આ ચાર સુવાર્તા અને વિશેષ કરીને યરુસાલેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રવેશ કરે છે અને ત્યાર પછીના દરેક દિવસે ને જે દરેક પ્રસંગો છે એ તમામ બાબતો અને તમામ વચનો એ એક ચોક્કસ વિશ્વાસની જે યાત્રા છે અથવા તો એ પુનરુત્થાનનો દિવસ છે અને ફરીથી પ્રભુ મંડળીને લેવા આવવાના છે. એ તમામ બાબતો મને ને તમને શીખવે છે. અને તેથી જે વચનો વાંચવામાં આવ્યા તેમાં આપણે બહુ સ્પષ્ટ રીતે એક બાબતને જોઈ શકીએ છીએ કે જેઓ તેમની સાથે રહેતા હતા અને એ સાથે રહેનાર વ્યક્તિઓનો જે અનુભવ અથવા તો એમની પાછળ ચાલનાર જે સ્ત્રીઓ અને શિષ્યો એ જે ઈસુ પર પ્રેમ કરતા હતા અને ખાસ કરીને પુનરુત્થાનની જે ઘટના છે કે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે આખી બાબત છે એ તરફ એમનો પ્રતિભાવ અથવા એમની પ્રતિક્રિયા અથવા રિસ્પોન્સ કેવો છે. જો સામાન્ય રીતે સ્ત્રીઓ વિશે વિચારીએ તો યોહાનની સુવાર્તામાં બહુ સરસ રીતે એની નોંધ લીધી છે. દરેક સુવાર્તા બહેનોની નોંધ લીધી જ છે. પણ ત્યાં લખ્યું છે ત્યારે અઠવાડિયાને પહેલે દહાડે મોટે મળસ કે અંધારું હતું. એવામાં મગદલાની મરિયામ કબર આગળ આવી અને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે દીઠો. હવે જે આખી આ બાબત છે એ જે સ્ત્રીઓ ત્યાં આવે છે, પથ્થર ખસેડેલો જુએ છે અને તેઓ પોતે એવું વિચારવા લાગે છે. એમનો જે પ્રતિભાવ છે કે અમારા ઈસુને, અમારા પ્રભુ ઈસુને કોઈક અહીંયાથી કાઢી ગયું છે, કોઈક લઈ ગયું છે. જો તમે વાંચશો તો એ ખસેડેલો પથ્થર જોઈને તરત જ તેઓ સિમોન પિત્તર અને બીજા શિષ્ય તેમની પાસે ગઈ અને પછી કહ્યું કે તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધો છે. આ એમનો એક પહેલો પ્રતિભાવ સ્ત્રીઓનો આપણે જોઈ શકીએ છીએ કે જે કબરમાંથી કાઢી લીધો છે અને ક્યાં મૂક્યો છે એ અમે જાણતા નથી. અને મરિયમ કબરની બહાર ઊભી રહીને કહે છે કે રડતી હતી. ત્યાં ઉજળા વસ્ત્ર પહેરેલા, બાઇબલ કહે છે કે ત્યાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 દૂતો બેઠેલા હતા. તેમણે જ્યારે મરિયમને પૂછ્યું ત્યારે પણ એ જ ફરિયાદ કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે. તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી, માટે હું રડું છું. તેઓ લઈ ગયા છે, ક્યાં મૂક્યો છે
ખબર નથી માટે હું રડું છું, એવો પ્રતિભાવ મરિયમ જાણે કે અહીંયા આપણે આપે છે, જોઈએ છે. છેવટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ ત્યાં આવે છે અને બાઇબલ કહે છે કે તેની આગળ કહે છે કે તેમને રડવાનું કારણ પૂછે છે. ત્યારે ઈસુને એ માળી સમજે છે અને કહે છે કે માળી સમજીને એક ફરિયાદ કરે છે કે મારા પ્રભુને ક્યાં મૂક્યો છે, એ અમને કહો એટલે અમે તેમના શરીરને લઈ જઈએ. ત્યારે પ્રભુ ઈસુએ તેને મરિયમને કહ્યું, પોતાની ઓળખાણ આપી કે હું જ તારી આગળ ઊભો છું, હું ઉઠ્યો છું. પણ આ માનવું તેને માટે અઘરું હતું. એ સ્વીકારતા નથી. પિત્તર અને બીજા શિષ્યની વાત પણ ત્યાં લખવામાં આવી છે કે જે દોડતા કબરે ગયા, કબરને તપાસી, સણના વસ્ત્રોની વાત લખવામાં આવી છે, માથે બાંધેલા રૂમાલની વાત લખવામાં આવી છે કે છે વાળીને ત્યાં મૂકેલો જો ને પાછા ગયા. તે દિવસે સાંજે શિષ્યો યહૂદીઓના ભયથી બારણા બંધ કરીને બેઠા હતા. ત્યારે પ્રભુ ઈસુએ આવીને તેમને દર્શન દીધું. થોમા ગેરહાજર પણ એ કહે છે કે મને જ્યાં સુધી હાથમાં કહે છે કે ખીલ્લા જે મારવામાં આવ્યા હતા એ વેહમાં મારી આંગળી ના મૂકું ત્યાં સુધી હું માનવા તૈયાર નથી. મીન્સ કે આ એમનો પ્રતિભાવ હતો. માથીની સુવાર્તા તેના 27મા અધ્યાયમાં 62 થી 65 શાસ્ત્રીઓ અને ફરોશીઓ માનવા તૈયાર નહોતા, પણ શિષ્યો આ વાત વધારે ના ચગાવે અથવા ફેલાવે માટે કડક બંદોબસ્ત મૂકવામાં આવ્યો. કડક બંદોબસ્ત મૂકવામાં આવ્યો કે કોઈક રીતે એ ઉઠ્યા એ વાત લોકો સુધી ના જાય, કોઈક રીતે એ વાતને દબાવી દેવામાં આવે. એટલે કે એમની આસપાસની જે વ્યક્તિઓ હતી કે જે એમની સાથે રહ્યા, એમની સાથે ચાલ્યા, એમની સાથે જીવ્યા, એમણે એમને જોયા, અને તો પણ કબરની પાસે આવીને મારા પ્રભુને ક્યાં લઈ ગયા છે, ક્યાં મૂક્યો છે, એ અમને ખબર નથી. આ તેમનો પ્રતિભાવ હતો. ઘણું બધું એની અંદર આપણે જોઈ શકીએ છીએ, કહી શકીએ છીએ, પરંતુ એ જ વાતને આગળ લઈ જતા એ સમયે તેમનો એ પ્રતિભાવ હતો. આજે જે હું અને તમે ને વિશ્વ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણે છે, આજે જ્યારે આપણે આ જ વાતને જો વિચારીએ તો આપણે વ્યક્તિગત રીતે આપણો પ્રતિભાવ કેવો છે? મરિયમ શિષ્ય, બીજો શિષ્ય, બીજા બધા શિષ્યો, ઘણા બધા લોકો જે એમનો પ્રતિભાવ અમારા પ્રભુને લઈ ગયા, ક્યાં મૂક્યો અમને ખબર નથી. ભલા ભાઈઓ અને બહેનો, આજે મારી જાતને, આપણે આપણી જાતને પૂછીએ કે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ. લાંબા વર્ષોથી ઈસ્ટરનો સંદેશો, પુનરુત્થાન દિનના દિવસે જે વચનો પીરસવામાં આવે છે એ વિશે હું અને તમે સાંભળીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો મરણમાંથી સજીવન થયા છે. એમણે તો મરણને હરાવ્યું છે. એ તો વિજય ઈશ્વર છે. અને તેમ છતાંય આજે જેમ સ્ત્રીઓ, બે શિષ્યો એટલે પિત્તર અને બીજો શિષ્ય અને શિષ્યો કે જેમણે જે રિસ્પોન્સ આપ્યો, મારી અને તમારી વાત આપણે કરીએ તો ઈસુ ખ્રિસ્ત કે જેમણે મરણને હરાવ્યું, તેના પર વિજય મેળવીને જીવતા થઈને ઉઠ્યા
અને તે અનંતકાળ સુધી જીવે છે. એ મારી ને તમારી આશા છે, મારી અને તમારી ને આપણી બધાની એ આશા છે. જ્યારે આપણે વિશ્વાસથી માનીએ છીએ, જ્યારે એ કૃપામાં આપણે સ્વીકારીએ છીએ, જ્યારે એ વિશ્વાસથી આપણે એને પાછળ ચાલવા અને એ વિશ્વાસથી આપણે એના પર વિશ્વાસ મૂકીને ઉઠ્યા છે, એ વાતને સાચી છે અને એ વાતને મારે એ વિશ્વાસથી એની પાછળ ચાલવાને માટે મારા સ્થિર કરવાની છે, નહીં કે મારો કોઈ જુદો કોઈ પ્રતિભાવ હોઈ શકે જે સ્ત્રીઓએ આપ્યો, શિષ્યોએ આપ્યો. પુનરુત્થાન એ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય જે વિશ્વાસનો પાયો છે. પુનરુત્થાન છે માટે જીવન છે. તે ઉઠ્યા છે, તે જીવે છે, અને હું અને તમે પણ જ્યારે તેમના પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે હું અને તમે પણ એ વિશ્વાસથી આગળ વધીએ છીએ. પણ જો હું જે એમની પાછળ ચાલનારનો જે પ્રતિભાવ હતો, હું પણ જો એ ઘટનાને ખાલી એક ઘટના તરીકે અથવા તો એક કાર્ય તરીકે હું જોતો હોઉં, એ ઘટનાને જો હું ભૂલી જાઉં અથવા ભૂલી જવાનો પ્રયત્ન કરું, ઈસુનું શબ જ્યાં મૂક્યું હતું એ નથી, ક્યાં છે, ક્યાં છે, તેને ક્યાં મૂક્યો છે? કબર ખાલી છે. અને તેથી જો હું અને આપણે જો એને મહત્ત્વની બાબતને જો નહીં સ્વીકારીએ અથવા નથી માનતા, આ પ્રકારની માન્યતા એ ઘણી બધી વખત ખ્રિસ્તી જીવનને માટે ઘાતક સાબિત થાય છે. અને તેથી પાઉલ પ્રેરિત કરંથની મંડળીને પત્ર લખતા ઘણી બધી બાબતો પુનરુત્થાન વિશે મને અને આપણને કહે છે. ક્યાં છે એવું નહીં, ક્યાં મૂક્યો છે એ નહીં, પણ પાઉલ પ્રેરિત બહુ સુંદર વાત, ગજબની વાત 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય 16 થી 19 કરે છે. પાઉલ જણાવે છે કે પ્રભુ ઈસુના પુનરુત્થાને ભૂલી જવામાં આવે તો શું થાય? શું થાય? 1 કોરિન્થી 15 અને એનું 12મું વચન કહે છે, હવે ખ્રિસ્ત મોયેલામાંથી ઉઠ્યો છે, એ પ્રગટ કરવામાં આવે છે, તે છતાં તમારામાંના કેટલાય કેમ કહે છે કે મોયેલાનું પુનરુત્થાન નથી? એ તો ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, એ જીવે છે, તેમ છતાંય તમારામાંના કેટલાય કેમ કહે છે કે મોયેલાનું પુનરુત્થાન નથી? 1 કોરિન્થી 15, 16 થી 19 જે વચનો છે, જો આપણે ઝીણવટથી એને વિચારીએ, સમજીએ કે છે કેમ કે જો મોયેલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. આપણે ગમે તેટલી વાત કરીએ, આપણે ગમે તેવી રજૂઆત કરીએ, પણ વાલા ભાઈઓ અને બહેનો, ખ્રિસ્ત ઉઠ્યો છે એ વિશ્વાસ મારે કરવાનો છે. અને તેથી પાઉલ કહે છે તમારો વિશ્વાસ વ્યર્થ છે, હજી સુધી તમે તમારા પાપમાં જ છો. જો હું એવું માનું છું તો, પણ જ્યારે હું સ્વીકારું છું તો એ મારા માટે ઉઠ્યા છે, એ આજે જીવે છે. અને તેથી પાઉલ વળી આગળ વધતા કહે છે કે વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો માણસ એ વિશ્વાસ નથી કરતો તો જે અગાઉ મરણ પામ્યા એનું શું? કહે છે કે વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો કે કેવળ આપણા આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ. ગજબની વાત પાઉલ પ્રેરિત તેના પત્રની અંદર, કોરિન્થીઓના પત્રની અંદર જણાવે છે. પાઉલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત
જો હું વિશ્વાસ નથી કરતો તો એનો અર્થ કે તે કબરમાં છે. જો હું વિશ્વાસ નથી કરતો તો જે મૃત્યુને હરાવીને પ્રભુ વિજય થયા અને એ જીવે છે, પણ જો હું ના વિશ્વાસ કરું તો, અને તેથી આપણે જ્યારે એના પર વિશ્વાસ કરનારા માણસો, વિશ્વાસી ભાઈ બહેનો, આજે આ ઈસ્ટરના દિવસે આપણી જો આશા હોય, આપણો જો વિશ્વાસ હોય તો એ છે ખ્રિસ્ત મોયલામાંથી ઉઠ્યા છે. મારો પ્રતિભાવ, હું જે માનું છું, હું જે વિશ્વાસ જેના પર કરું છું કે તે જીવે છે, અને જો નથી કરતો તો હજી સુધી હું મારા પાપમાં જ છું. હજી સુધી જાણે કે એ કબરમાં જ છે, એ વિજય થયા જ નથી. વાલા ભાઈઓ અને બહેનો, 1 કોરિન્થી 15:15 જો શબ્દ ત્યાં વાપરવામાં આવે, જો શબ્દ વાપરે છે પાઉલ, જો મુએલા ઉઠતા નહીં હોય તો તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો નથી. એનો અર્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજી સુધી કબરમાં છે, તો તેનું પરિણામ શું આવે? જો માણસ આજે જે વચન પ્રભુએ મારા ને તમારા માટે આપ્યું છે, હજી સુધી કહે છે તમારામાં એ પાપ, હજુ જો વિશ્વાસ નથી કરતા તો તમે તમારા પાપમાં જ છો. એટલે ઈશ્વર વિહોણા અંધકારમાં જ ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા નથી, તો તેનો અર્થ એ થાય કે તે પાપ પર વિજય પામ્યા નથી. પણ વાલા ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ એ મરણને હરાવીને, એ પાપના મરણને અને બંધનને તોડીને વિજયવંત થયેલા ઈશ્વર છે, વિજય પામેલા ઈશ્વર છે. અને તેથી રોમનોનો પત્ર તેનો 6 અધ્યાય ને 23મું વચન કહે છે, માણસ જો જે માનતો હોય અથવા માને છે તો રોમન 6:23 પાપનો મુસારો મરણ છે. હું જો આવા પ્રકારના વિચારમાં જીવું છું તો એ પાપનો મુસારો મરણ છે. અને તેથી રોમનને પાઉલ પ્રેરિત પત્ર લખતા કહે છે 6 અધ્યાય 23મી કલમ, પાપનો મુસારો મરણ છે અને કબરમાં જ રહેવાના અને કાયમી મૃત્યુ અને કાયમી શિક્ષા એ આપણું ભવિષ્ય છે. યોહાન 3:16 કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું, એ સારું, જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. ઈશ્વરે પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વાલા ભાઈઓ અને બહેનો એ માટે જ આપ્યા, એ માટે જ મોકલ્યા. એ પ્રેમ એટલા માટે જ પાપી જગતને, પાપી માનવ ઉપર પ્રગટ કરવામાં આવ્યું, એ પ્રેમ પ્રગટ કરવામાં આવ્યો. 1 કોરિન્થી 15:3-4 કહે છે, ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત, ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યા. હું જે સ્થિતિમાં જીવતો હતો, આપણે જે સ્થિતિમાં જીવતા હતા, આપણે એ વાત, જે બાબતો એમની સાથે રહેનાર જે પ્રતિભાવ આપે છે એવા પ્રકારના જીવનમાં, ત્યારે બાઇબલ કહે છે 1 કોરિન્થી 15:3-4 ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યા અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેમને દાટવામાં આવ્યા અને ત્રીજે દહાડે તેમનું પુનરુત્થાન થયું. ભલા ભાઈઓ અને બહેનો, આજે સવારે પ્રભુ મને ને તમને, મારો પ્રતિભાવ કેવો છે, મારો વિશ્વાસ કેવો છે? હું પ્રભુ પર કેવો વિશ્વાસ રાખું છું? અને તેથી
જો પ્રભુ ઈસુ ઉઠ્યા ન હોત તો તેમનું મૃત્યુ પામવું એ વ્યર્થ છે. તેઓ મરણ પામ્યા, કબરમાં દટાયા અને ત્રીજે દિવસે તેઓ ઉત્થાન પામ્યા. તેઓ ઉઠ્યા છે, તેઓ જીવે છે. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, જો હું એ વિશ્વાસ નથી કરતો તો એનું પરિણામ કંઈક જુદું છે. અને તેથી આજે સવારે પ્રભુ આપણને એક ખાતરી આપે છે, ખાતરી કરાવે છે કે હું ઉઠ્યો છું, હું જીવું છું અને ખરેખર હું ઉઠ્યો છું. એ પોતે મારી ને તમારી આગળ જાહેર કરે છે. અને તેથી બીજી એક વાત કહીને આ વચનને વધારે આપણે સમજવા માંગીએ છીએ. જો ખ્રિસ્તનું પુનરુત્થાન થયું નથી તો જેઓ ખ્રિસ્તમાં મૃત્યુ પામ્યા છે તેઓ કાયમને માટે મૃત્યુમાં જ રહે છે, કદી જ પાછા ઉઠશે નહીં. આનો અર્થ હિબ્રુ 11માં કેટલા બધા પ્રભુના સેવકોની વાત લખવામાં આવી છે. નવા કરારમાં શિષ્યોની વાત, એની સાથે વિશ્વાસ કરનાર સમુદાયની વાત, આપણી અગાઉ જે ગયા બધાની વાત. એમનું શું? જો માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને સમજે નહીં, ઈસુ ઉઠ્યા છે એને સમજવાનું છે. અને તેથી જ્યારે પાઉલ આ વાત લખે છે ત્યારે પાઉલ કહે છે કે આપણે આપણા પાપમાં જ છીએ જો હું આ માનતો નથી કે માનતી નથી. અને તેથી કહે છે કે આપણે આપણા પાપમાં જ છીએ. તો એ આશા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આ જીવનમાં રાખી તેને માટે, આપણા માટે, અથવા તો એ આશા બીજા સર્વના લોકોને માટે વધારે દયાપાત્ર છે. તો મારે જે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે પ્રતિભાવ આપવાનો છે, ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. અને તેથી પુનરુત્થાન ન હોત તો તારણ અને આત્મિક આશીર્વાદો પણ ન મળત. અને તેથી પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા ને તમારા માટે એ અનંત જીવનની આશા છે, ખાતરી છે. મારું અને તમારું તારણ સમાયેલું છે. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, ખ્રિસ્તી જે વિશ્વાસની વાત છે, ખ્રિસ્તી હોવું એ તો બહુ જ અગત્યની બાબત છે. પણ જો હું ખ્રિસ્તી હોવા છતાં જો આ વિશ્વાસ નથી તો હું વધારે દયાપાત્ર છું. અને તેથી પુનરુત્થાન નથી તો આપણે પાપમાંથી બચનાર પણ નથી અને સુવાર્તા પણ નથી, પણ વિશ્વાસ કરવો એ બાબત પણ નથી. પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ કે સુવાર્તા છે, પુનરુત્થાન છે, આશા છે, ખાતરી છે કે પ્રભુ મરણમાંથી સજીવન થયા છે. મારો આ પ્રતિભાવ હોવો જોઈએ, આપણો આ પ્રતિભાવ હોવો જોઈએ. એ ક્યાં છે, ક્યાં મૂક્યા છે, કોણ લઈ ગયું નથી. તે જીવે છે, કબર ખાલી છે. તે જીવે છે, કબર ખાલી છે. વાલાઓ, આપણા માટે એટલે કે વિશ્વાસી વ્યક્તિઓની પાસે ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે તે મને ને તમને બચાવે છે. અને તેથી તેની પાસે તારણ છે. તે માણસને પાપમાંથી છોડાવે છે. તેથી હું એ બાબત આજે શીખી શકું, જાણી શકું, એ મને ને તમને ને બધાને જણાવે છે. તે પાઉલ કહે છે, હું તેને તથા તેના પુનરુત્થાનના
સામર્થ્યને જાણવું. મારે એનો અનુભવ કેના અનુભવમાં આવવાની જરૂર છે? ખ્રિસ્ત જીવ્યા છે, ઉઠ્યા છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પાઉલ કહે છે, હું તેને એટલે જીવંત ઈશ્વરને જે ઉઠ્યા છે તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણવું. મારે એને અનુભવવાની જરૂર છે. મારા ભાઈઓ અને બહેનો, ઈસુની કબર એ તેના પુનરુત્થાનની ખાતરી છે. જે ખાલી કબર એ ઉઠ્યાની ખાતરી છે. ખાલી કબર એ પુનરુત્થાનની ખાતરી છે કે તે ઉઠ્યા છે. તેમના પુનરુત્થાને સાબિત કર્યું છે કે તેમણે મરણને હરાવ્યું છે અને તેઓ જીવે છે. તેથી પ્રભુનું વચન કહે છે, હું જીવું છું માટે તમે પણ જીવશો. હું જીવું છું માટે તમે પણ જીવશો. રોમનોનો પત્ર તેનો 4 અધ્યાય તેના 25મા વચનમાં કહે છે કે તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા અને આપણા ન્યાયકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા. પ્રેરિતોના કૃત્ય 5:30 અને 31 જણાવે છે, જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યા છે. તેમને ઈશ્વરે પોતાના જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચા કર્યા છે. તે ઇઝરાયેલના મનમાં પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે. વાલાઓ, ઈસ્ટરનો સાચો અર્થ એ છે, ઈસુ ઉઠ્યા છે, પાપની શિક્ષાને અને મરણને હરાવ્યું છે, તેના પર તેઓ વિજય પામ્યા છે. તેઓ આજે પણ જીવે છે, તે ઉઠ્યા છે. 1 કોરિન્થી 15:20 પણ ખ્રિસ્ત તો મુયેલામાંથી ઉઠ્યા છે અને તેઓ ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયા છે. આ જ આપણી આશા છે. આ જ ઈસ્ટરનો સંદેશો છે. પ્રભુ આપણને આ વચનો સમજવા સહાય કરે. આમેન. સમર્પણના ગીતમાં જોડાઈએ. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ રીતે 2 પ્રતિભાઓ સાથે આપણી પાસે આવ્યું, સાથે રહેનાર અને આપણો પ્રતિભાવ. શું હું કેવા પ્રતિભાવમાં આજે છું? ઈસ્ટર એટલે પ્રભુ ઈસુનો મૃત્યુ પરનો વિજય અને આપણા અનંત જીવનની આશા. આવો આપણે સમર્પણના ગીતમાં જોડાઈએ. જે વચન આપણી પાસે આવ્યું છે એ વચનને આપણા જીવનની અંદર જે પ્રભુ ઉઠ્યા છે એને સ્વીકારતા તેને માન આપીએ.
પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા આકાશમાંના અમારા પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ આજના આ સમયને માટે કે પ્રભુ અમે આજે પણ કયા વિશ્વાસમાં અથવા તો કેવા પ્રકારના પ્રતિભાવો સાથે જીવીએ છીએ. કબર તો ખાલી છે અને તમે ઉઠ્યા છો, પણ શું આજે અમારા મનમાં કોઈ એવો પ્રશ્ન છે? અને જો એવો પ્રશ્ન છે તો પ્રભુ તમારા તરફ નિહાળવાને માટે, જોવાને માટે, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જોવાને માટે, તેઓ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે એ તરફ મીટ માણવાને માટે પ્રભુ તમે અમને મદદ કરો. અમે જુદા જુદા પ્રતિભાવો સાથે નહીં, પણ અમે બહુ ચોક્કસ રીતે વિશ્વાસથી તમે ઉઠ્યા છો, ખરેખર ઉઠ્યા છો એ વિશ્વાસ સાથે અમારા જીવનોને તમારા હાથમાં અમે મૂકીએ છીએ. હજી પણ જો કોઈ શંકા કે કુશંકા અમારામાં છે તો તમે દૂર કરો અને એ પુનરુત્થાન પામેલા તમે ઈશ્વર છો, દેવ છો એ વિશ્વાસની સાથે અમારું જીવન તમારા હાથમાં સોંપતા આજના સમયને માટે આભાર માનતા પ્રભુ અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી મદદ કરો, અમારા વિશ્વાસને મજબૂત કરો અને તમારા તરફ જોવાને માટે અમારા તન, મન, ધન અને અમારા હૃદયોને તમે હંમેશા તૈયાર રાખો એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુરાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છીએ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી મધુરી સંગત, ત્રિકેશ્વરનો આશીર્વાદ આપણા પર ઉતરી આવો અને આપણી સાથે, વિશ્વાસ કરનાર સર્વ વાલાઓની સાથે અને તેની વાલી મંડળીની સાથે હમણાંથી હર હંમેશ રહો. આમેન. Hey
લઈને આવ